નમસ્તે ખેડૂત મિત્રો, વિશાલભાઈ રાજપરા મારું નામ છે અને ગ્લો ગ્રીન બાયોટેક વતી આપ સૌનું મારી ચેનલમાં સ્વાગત કરું છું. અને આજે આપણે આવ્યા છીએ મોરબી જિલ્લાનું પંચાસિયા ગામે. તો હું ખેડૂત મિત્રો આપને લસણના ખેતર જે અમારા લિક્વિડનું જે રિઝલ્ટ છે એ તમારા સમક્ષ લાવ્યા છીએ. તો હું ખેડૂત મિત્રને કહીશ કે તમારું નામ શું? બાદી નજરુદ્દીન વલીભાઈ, ગ્રામ પંચાયત. હવે નજરુદ્દીનભાઈ, હવે આપણે આમાં અમારા લિક્વિડ પાયા પેલા લસણની પોઝિશન શું હતી? ત્યારે એનો કોઈ ગ્રોથ નહોતો અને પાંદડા વધુ હુકાતા અને સૂકું લાગતું. સુકારો પીળિયો હુકારો હતો. આ લસણમાં એકદમ પીળિયો સુકારો હતો. અમારી ફક્ત એક જ એપ્લિકેશન વીઘે કેટલું પાયું આપણે? અમે 10 લીટર 7 લીટર વીઘે આપ્યું છે. એક જ વખતમાં ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે જે લસણમાં જે એકદમ પીળાશ હતી, જે અત્યારે 80% રિઝલ્ટ તમને જોવા મળે છે. બરોબર. અને મારી સાથે છે જે અમારા સંયોજક અને અમારા કંપનીના વાંકાનેર તાલુકાના ડીલર, જેમનું નામ બહુ મોટું છે આખા ગુજરાત લેવલે, એવા સોઇલ સાયન્ટિસ્ટ ડૉક્ટર હુસેનભાઈ માથકિયા. તો હું સાહેબને કહીશ કે સાહેબ થોડુંક આમાં ખેડૂત મિત્રોને માહિતી આપશે કે આ પ્રોડક્ટ કેવી રીતે કામ કરે છે. સાહેબ. હા, મારું નામ છે ડૉક્ટર હુસેન માથકિયા. હું સોઇલ સાયન્ટિસ્ટ છું. હવે આ જે વાંકાનેર વિસ્તારના જે ખેડૂતો છે તેમને આપણે જે ઓર્ગેનિક ખેતી તરફ આપણે કઈ રીતે ડાયવર્ટ કરવા, એના માટેનું અમે એક વીડિયો ઝડપેલું છે. તો ખેડૂતોને શું, અત્યાર સુધી આપણે જે કેમિકલ ખાતર વાપરીને ખેડૂતને જે ઉત્પાદન પૂરેપૂરું મળતું નથી. કોઈ ખેડૂતને અમે ઘણા બધા જોયેલા છે કે રાસાયણિક ખાતર વધુ પડતું આપવાથી અને રાસાયણિક દવાનો વધુ પડતો ઉપયોગ કરવાથી લાંબા ગાળે તેમની જમીન બગડતી રહી છે. એટલે કે જે સંતોષકારક જે ઉત્પાદન આપણે મળવું જોઈએ એ મળી નથી રહ્યું. તેનું મેઇન કારણ છે આપણે જે આ વિસ્તારની જે જમીન છે એની અંદર ઓર્ગેનિક કાર્બન નથી. જ્યારે આ જે ગ્લો ગ્રીન લિકોટોનિકની જે પ્રોડક્ટ છે એની અંદર ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ 40% જેટલું છે. એટલે કે આ જમીનમાં આપણે જે આનો જો પિયત સાથે આપવામાં આવે તો ધીમે ધીમે જમીનની અંદર ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધે છે, જેથી કરીને પાકની જે વૃદ્ધિ ક્ષમતા છે તેની અંદર ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે અને સૂક્ષ્મજીવોનું પ્રમાણ પણ ધીરે ધીરે વધી રહ્યું છે. બરાબર. તો આ પ્રોડક્ટ વાપરવાથી ઓર્ગેનિક કાર્બનની સાથે સાથે એની અંદર જે મેજર આપણે ન્યુટ્રિયન છે, નાઇટ્રોજન છે, તે પણ જે 3.5 થી 4% જેવું છે, ફોસ્ફરસ છે, પોટેશિયમ છે, આ ઉપરાંત મેક્રોન્યુટ્રિયનની વાત કરીએ તો કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર છે અને માઇક્રોન્યુટ્રિયન પણ સારા એવા પ્રમાણ છે. ઉપરાંત ફોલિક એસિડ અને હુમિક એસિડ પણ છે અને જે બેનિફિશિયલ માઇક્રો ઓર્ગેનિઝમ છે તેનું પણ સારું એવું પ્રમાણ છે. જેથી કરીને આ જમીનમાં આપવાથી જે પાકની, દાખલા તરીકે ખેડૂતની ભાષામાં વાત કરીએ તો પીળાશ આવી જાય છે, લસણના પાકમાં ટીપ સુકાય છે, એવા બધા પ્રોબ્લેમ દૂર કરી શકાય છે. આપણે જોઈ શકો છો આ એક જ વખત ખેડૂતે ટ્રીટમેન્ટ આપેલી છે, તેનાથી એમના લસણના પાકની અંદર હવે ધીમે ધીમે ગ્રીનરી ચાલુ થઈ રહી છે. બરાબર. જ્યારે બીજી વખતે તે જમીનની અંદર એપ્લિકેશન આપશે તો આ લસણનો આખો જે વૃદ્ધિ અને વિકાસ છે એમાં ઘણો ફરક જોવા મળી શકશે. તો આમ આપણી જે આ પ્રોડક્ટ છે ગ્લો ગ્રીન લિક્વિડોનિકની, એ લસણના પાકમાં અંદર ઘણી ઉપયોગી છે. હા, તો ખેડૂત મિત્રો હું આપ સૌને વિનંતી કરું છું કે સાહેબ તમારો નંબર આપશો, જેથી ખેડૂત મિત્રો બીજા કોઈ પાકમાં તો તમારી પાસેથી માહિતી માગી શકે, જે એમના પાકમાં જે કાંઈ સમસ્યા હોય. તો સાહેબ તમારો નંબર આપશો? હા, મારો નંબર છે 97 52 88 558. અને જે ખેડૂત મિત્રોને જે આ નજરુભાઈ છે, તો આપ ડાયરેક્ટ ખેડૂતને પણ પૂછી શકો છો કે કેવું રિઝલ્ટ છે. તો નજરુભાઈ તમારો નંબર એક આપશો અમારા ખેડૂત મિત્રોને? 98 249 73 949. તો ખેડૂત મિત્રો, હવે આપને નમ્ર વિનંતી છે કે આપણા પાકમાં જે કાંઈ સમસ્યા હોય તો અમારી કંપનીનો ચોક્કસ સંપર્ક કરશો, જેથી અમે તમારા પાકનું તાત્કાલિક સમાધાન દઈ શકી. તો ખેડૂત મિત્રો, હજી આગળનો વિડીયો અમે તમને રજૂ કરશું, જે પાર્ટ 2માં હશે. તો ખેડૂત મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ગ્લો ગ્રીન બાયોટેક રિઝલ્ટ યુટ્યુબ ઉપર. તો ખેડૂત મિત્રોનું વિનંતી કરું છું કે જેથી તમને અમારા જે કાંઈ રિઝલ્ટ આવેલા છે આખા ગુજરાતમાં જે તમારા સુધી પહોંચશે અને આપ એમાંથી અનુભવ લઈને અને આપના પાકમાં અમારો જે પ્રોડક્ટ છે
એની માહિતી અમે તમને આપી શકશું. તો નમસ્તે ખેડૂત મિત્રો, તો આપણે પાર્ટ 2 માં પાછું અમારી સાથે જોડાવા નમ્ર વિનંતી. નમસ્તે.